નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ક્રમિક સંખ્યાઓના સરવાળા વિશે શીખીશું. જે અમુક એકી સંખ્યાઓ ક્રમિકમાં આવતી એના સરવાળા, બેકી સંખ્યાઓ ક્રમિકમાં આવતી એની સરવાળા, વર્ગવાળી સંખ્યાઓના સરવાળા અને ઘનવાળી સંખ્યાઓના સરવાળા વિશે શીખવાનું છે. તો સૌથી પહેલાં ક્રમિક સંખ્યાના સરવાળા માટે જોઈએ તો ક્રમિક સંખ્યાના સરવાળા માટે સૂત્ર શું છે? તો n કૌંસમાં n+1 ભાગ્યા 2 છે. n એટલે તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એનો છેલ્લો અંક હોય છે એ લેવાનો રહેશે. તો સૌથી પહેલાં જોઈએ, દેશી ભાષામાં કહીએ તો છેલ્લી સંખ્યા ગુણ્યા તેના પછીની સંખ્યા ભાગ્યા 2. દાખલા તરીકે જોઈએ કે 1 + 2 + 3 + 4 + 5 + ++ + 99. એ મીનિંગ કે 1 થી 99 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો શું થાય છે એ શોધવા માટે સૌથી પહેલાં આપણે સૂત્ર ખબર હોવી જોઈએ કે ક્રમિક સંખ્યાના સરવાળા માટે સૂત્ર શું છે? તો n કૌંસમાં n+1 ભાગ્યા 2 છે. તો તમને પહેલાં જ કીધું કે n એટલે શું? છેલ્લી સંખ્યા. જો તમે જુઓ છો કે આ દાખલાની અંદર સૌથી છેલ્લી સંખ્યા કઈ છે? 99 છે. તો 9 લઈ લીધી. બીજું શું હતું? તેના પછીની સંખ્યા એટલે n+1 એટલે 99 + 1 કેટલા થાય? 100. તો 100 લઈ લીધા. તો 99 × 100 ભાગ્યા 2. આનું સાદુરૂપ આપીશું આપણે. સાદુરૂપ આપશો 99 × 100 ભાગ્યા 2 એટલે એનો જવાબ આવે 4950. તો 1 થી 99 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? 4950. એ જ રીતે આગળ વધીએ. ક્રમિક એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર. હવે એકી સંખ્યાના સરવાળા માટે સૂત્ર શું છે? તો n+1 ભાગ્યા 2 નો વર્ગ. દેશી ભાષામાં કહીએ તો શું કહી શકીએ આપણે કે છેલ્લી સંખ્યામાં 1 ઉમેરવાનો. 1 ઉમેરી તેના અડધા કરી તેનો વર્ગ કરવાનો રહેશે. તો જોઈએ એક્ઝામ્પલ તરીકે શું છે? તો 1 + 3 + 5 + 9 + +79. તો તમે જોઈ રહ્યા છો 1 થી 79 સુધીમાં એકી સંખ્યાઓ જે આવે છે બધાનો સરવાળો કેટલો થાય છે એ આપણે શોધવાનો છે. તો સૂત્ર શું હતું આપણે કે n + 1/2 નો સ્ક્વેર. n એટલે શું? છેલ્લી સંખ્યા. છેલ્લી સંખ્યા કઈ છે? 79. તો 79 + 1/2 નો વર્ગ. ઓકે, તો આનો સાદુરૂપ આપી કે 79 + 1 કેટલા થયા? 80 ભાગ્યા 2. 80 ભાગ્યા 2 કરીશું શું જવાબ આવશે? 40. 40 નો વર્ગ કરીશું આપણે. 40 નો વર્ગ કેટલો થાય છે? 1600. તો 1 + 3 + 5 + 9 -- +79. આનો જ સરવાળો કરીએ તો જવાબ શું મળશે આપણને? 1600. ઓકે, આગળ વધીએ. ક્રમિક બેકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર. જે તે આપણે એકી સંખ્યાના સરવાળા સૂત્ર જોઈ ગયા એ જ રીતે હવે જોઈશું આગળ બેકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર. તો શું થાય છે? તો n/2 બીજા કૌંસમાં n/2 + 1. હવે સૂત્ર યાદ ના રાખો તો દેશી ભાષામાં બી તમે યાદ રાખી શકો છો કે જ્યાં ક્રમિક બેકી સંખ્યાના સરવાળા માટે કોઈ એક્ઝામ્પલ પૂછાય છે તો શું યાદ રાખશો મિત્રો? તો છેલ્લી સંખ્યાના અડધા કરવાના. જે છેલ્લી સંખ્યા છે એના અડધા કરવાના ગુણ્યા તે પછીની સંખ્યા સાથેનો ગુણાકાર કરવાનો રહેશે. તો જોઈએ સૌથી પહેલાં દાખલા તરીકે શું આવે છે કે 2 + 4 + 6 + 8 -- +88. તો અહીંયા બેકી સંખ્યાઓ આપી છે. 2 થી સ્ટાર્ટ થાય છે 88 સુધી જેટલી બેકી સંખ્યાઓ છે આવે છે એનો સરવાળો કેટલો થાય છે એ આપણે શોધવાનું છે. તો જોઈશું કે શું સૂત્ર શું હતું આપણે? n/2 અથવા છેલ્લી સંખ્યાના અડધા. તો છેલ્લી સંખ્યા કઈ છે? 88. યાદ રાખજો n બરાબર શું લેવાનું છે? છેલ્લી સંખ્યા. તો છેલ્લી સંખ્યા કઈ છે? 88. 88 ભાગ્યા 2 એટલે છેલ્લી સંખ્યાના અડધા કેટલા થાય છે? 88 ના અડધા કેટલા થાય? 44. 88 ના અડધા 44. પછી તે પછીની સંખ્યા અથવા તમે સૂત્ર જોજો n/2 + 1 એટલે n એટલે 88 ભાગ્યા 2 એટલે 44. 44 + 1 કેટલા થયા? 45. તો આવ્યા 45. તો આ બંનેને શું કહીશું આપણે? ગુણાકાર. તો કેટલો જવાબ મળે છે? 1980. તો 2 + 4 + 6 + 8 -- +88. આનો તમે સરવાળો કરો છો ત્યારે એનો જવાબ આવે છે 1980. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ.
વર્ગવાળી સંખ્યાના સરવાળા. તો વર્ગવાળી સંખ્યાના સરવાળા માટે તમને એક સૂત્ર છે, n કૌંસમાં n + 1 બીજા કૌંસમાં 2n + 1 ભાગ્યા 6. બરાબર. તો એક્ઝામ્પલ છે, દાખલા તરીકે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા 60નો વર્ગ. આ રીતનું એક્ઝામ્પલ પૂછાય તો આ સૂત્રનો યુઝ કરવાનો રહેશે. તો જોઈએ, તો તમને પહેલાં કીધું કે n બરાબર છેલ્લી સંખ્યા. તો n બરાબર છેલ્લી સંખ્યા કઈ છે? અહીંયા 60 છે. તો તમે જુઓ છો અહીંયા n 60 લઈ લીધા છે. n + 1 એ 60 + 1, 2m + 1 તો 2 કૌંસમાં 60 + 1 ભાગ્યા 6. તો 60 ના 60, 60 + 1 કેટલા થશે? 61. 60 દુ 120 વત્તા 1 એટલે 121 ભાગ્યા 6. આનો આન્સર આવશે 73,810. સાદુરૂપ આપતા 73,810 એનો જવાબ આવે છે. જોઈશું 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ વત્તા 60નો વર્ગ. આનો સરવાળો કરવાનો કે તો એનો જવાબ આવે છે 73,810. આ સૂત્રનો તમારે યુઝ કરવાનો રહેશે. હવે આગળ વધીએ કે ઘન સંખ્યાના સરવાળા. ઘન હવે 1નો ઘન વત્તા 2નો ઘન 3નો ઘન 4નો ઘન, હવે આ બધાના સરવાળા કરવાના તમને કહે ત્યારે આ સૂત્રનો યુઝ કરવાનો રહેશે. n નો વર્ગ બીજા કૌંસમાં n + 1નો વર્ગ ભાગ્યા 4. સાદી ભાષામાં કહીએ તો છેલ્લી સંખ્યાનો વર્ગ કરવાનો ગુણ્યા તેના પછીની સંખ્યાનો વર્ગ ભાગ્યા 4 કરવાના રહેશે. તો જોઈએ એક્ઝામ્પલ તરીકે શું છે, 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન વત્તા 4નો ઘન વત્તા ડેશ 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 વત્તા 27નો ઘન. આ એક્ઝામ્પલ પૂછાયું છે. તો જોઈએ શું છે, છેલ્લી સંખ્યા કઈ છે? 27. સૂત્ર શું હતું? છેલ્લી સંખ્યાનો વર્ગ. તો 27નો વર્ગ ગુણ્યા તેના પછી સંખ્યાનો વર્ગ તો 28નો વર્ગ ભાગ્યા 4. અહીંયા યાદ રાખજો મિત્રો, આપણે ઘનનું શોધી રહ્યા છે પણ અહીંયા આપણે વર્ગ કરવાનો રહેશે. તો 27નો વર્ગ ગુણ્યા 28નો વર્ગ ભાગ્યા 4. 27નો વર્ગ આવે છે 729 અને 28નો વર્ગ આવે છે 784 ભાગ્યા 4. આનું સાદુરૂપ આપતા આપણો જવાબ મળે છે 1,42,884. ચલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરી દેજો અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.